ભાઈ સૂર્યકુમાર યાદવની જો આ ઇનિંગ ના આવી હોત તો યુએસએ સામે 100% લોચા પડી જવાના હતા. પણ વોટ અ ફેન્ટાસ્ટિક મેચ ઇટ વોઝ. આને કહેવાય પ્રોપર કેપ્ટન ઇનિંગ. બેટિંગમાં સૂર્યકુમાર યાદવનો તરખાટ તો બોલિંગમાં મોહમ્મદ સિરાજ ધ મિયા મેજિકનો કમાલ જોવા મળ્યો. ભાઈ T20 વર્લ્ડ કપના પહેલા જ દિવસે વેસ્ટ ઇન્ડિઝના બોલરે હેટ્રિક લઈને રેકોર્ડ કરી નાખ્યો. બાકી પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડને હરાઈને એક મોટો અપસેટ કરી નાખ્યો છે. ભાઈ સાચું કહું તો બાલ બચ્યા છે. બાકી આજે નેધરલેન્ડ વાળાએ પ્રોપર બંબુ ટાઈટ કરી નાખ્યું હતું. ભાઈ વાતો તો 300 રનની કરી રહ્યા હતા સ્ટાર સ્પોર્ટ્સ વાળા, પણ આજે ખબર પડી ગઈ કે આ બાયલેટરલ સિરીઝ નથી, આઈસીસી ની ટુર્નામેન્ટ છે. શું પોઝિટિવ રહ્યા ભારત માટે? કેવી રહી ત્રણેય મેચો? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટના T20 વર્લ્ડ કપના આવા જ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવવાનો છું. હવે સૌથી પહેલા જો વેસ્ટ ઇન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે કે બાંગ્લાદેશની ટીમ બહાર થઈ એટલે સ્કોટલેન્ડની ટીમને આ T20 વર્લ્ડ કપમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. અને એમ પણ સ્કોટલેન્ડની ટીમ T20 ફોર્મેટમાં સારું પરફોર્મ કરવા માટે જાણીતી છે. એટલે આ મેચમાં ટોસ જીતીને સ્કોટલેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અને વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત પણ જોઈએ એવી તાબડતોડ જોવા ન મળી હતી. ભલે વિકેટો નથી પડતી, પરંતુ તેમના બંને ઓપનર બ્રેન્ડન કિંગ હોય કે પછી કેપ્ટન શાઈ હોપ એકદમ ખુલીને એગ્રેસિવલી ન રમી શકતા હતા. એટલે એક સમયે તો એમ લાગતું હતું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 150 રનથી પણ ઉપર જઈ શકશે કે કેમ, પરંતુ ત્યારબાદ આવે છે શિમરોન હેટમાયર અને એકદમ જ ગેમ આખી બદલાઈ જાય છે. ભાઈ 36 બોલમાં 2 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા સાથે 64 રન. આપણે બધાએ આઈપીએલમાં પણ શિમરોન હેટમાયરને જોયેલા છે કે કેટલા તેઓ અગ્રેસિવલી બેટિંગ કરી શકે છે. અને સ્કોટલેન્ડ સામેની આ મેચમાં પણ તેમણે આવતાની સાથે જ આ પ્રકારની એગ્રેસિવ બેટિંગ કરીને આખી મોમેન્ટમ જ બદલી કાઢી હતી. તેમની સાથે રોમેન પોવેલ અને શેરફન રધરફર્ડના પણ 24 અને 26 રનના કોન્ટ્રીબ્યુશનની મદદથી વેસ્ટ ઇન્ડિઝની ટીમે સ્કોટલેન્ડ સામે 182 રનનો વિશાળ સ્કોર ફટકારી દીધો હતો. હવે 182 રન સ્કોરબોર્ડ ઉપર વાગી ગયા હોય અને સામે સ્કોટલેન્ડ જેવી ટીમ હોય એટલે આપણને ત્યારે જ ખબર તો પડી ગઈ હતી કે આ મેચ વેસ્ટ ઇન્ડિઝની ટીમ જીતી જવાની છે. અને એઝ એક્સપેક્ટેડ આપણને એવું જ જોવા મળ્યું હતું. સ્કોટલેન્ડની બેટિંગ તરફથી એકલ દુક્કા બેટ્સમેનોને જો છોડી દઈએ તો બાકીના બધા જ બેટ્સમેનો મોટી ઇનિંગ રમવામાં ફેલ જોવા મળ્યા હતા. પરંતુ આ મેચના હીરો જો કોઈ પ્લેયર રહ્યા હોય તો એ છે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ. ભાઈ T20 વર્લ્ડ કપના પહેલા જ દિવસે રોમારિયો શેફર્ડે હેટ્રિક લઈને રેકોર્ડ બનાવી દીધો હતો. અને હેટ્રિક સાથે ઓવરઓલ તેમણે 20 રન આપીને 5 વિકેટો લઈ લીધી હતી. આ હેટ્રિકની મદદથી સ્કોટલેન્ડની ટીમ ફક્ત 147 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ 35 રનના માર્જિનથી આ મેચ જીતી ગઈ હતી. હવે પાકિસ્તાન અને નેધરલેન્ડ વાળી મેચની વાત કરીએ તો ભાઈ ધેટ વોઝ હેલ ઓફ અ મેચ. એમ બી જ્યારે પાકિસ્તાનની ટીમ કોઈ પણ મેચમાં ઇન્વોલ્વ હોય એટલે મેચ ઇન્ટરેસ્ટિંગ બની જ જતી હોય છે. ઇનફેક્ટ મેચ ચાલુ થાય એની પહેલા જ સ્ટાર સ્પોર્ટ્સ વાળાએ તો પાકિસ્તાનને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. અહીંયા પોસ્ટરમાં જેમ તમે જોઈ શકો છો કે ગઈકાલના દિવસે 3 મેચો રમાવાની હતી. એક પાકિસ્તાન વર્સિસ નેધરલેન્ડ, એક વેસ્ટ ઇન્ડિઝ વર્સિસ સ્કોટલેન્ડ અને એક ઇન્ડિયા વર્સિસ યુએસએ. તો પાકિસ્તાન સિવાયની બંને મેચોમાં સ્ટાર સ્પોર્ટ્સ વાળાએ લખ્યું હતું કે 300+ એલર્ટ અને પાકિસ્તાન વાળી મેચમાં તેમણે સ્ટીકર લગાવ્યું હતું કે અપસેટ એલર્ટ. એટલે કદાચ હોટસ્ટાર વાળાને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે પાકિસ્તાનની તૈયારીઓ કેવી છે અને નેધરલેન્ડ વાળી મેચમાં કદાચ તેઓ ઇન્ટરેસ્ટિંગ પણ બનાવી શકે છે. નેધરલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સામે ફક્ત 147 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં સલમાન મિર્ઝાએ 3 વિકેટ, મોહમ્મદ નવાઝે 2 વિકેટ, અબરાર અહેમદે 2 વિકેટ, સાયમ અયુબે 2 વિકેટ અને સોફા શાહીન આફ્રિદીની જો વાત કરીએ તો એમણે 3 ઓવરમાં 28 રન આપીને ફક્ત 1 જ વિકેટ લીધી હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભાઈ પાકિસ્તાનના બોલર્સ તરફથી એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. અને 147 રન ઉપર જ્યારે નેધરલેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ ત્યારે ખરેખર એમ લાગ્યું હતું કે ઇઝીલી પાકિસ્તાનની ટીમ આ ટાર્ગેટને ચેઝ કરી નાખશે. પણ ભાઈ પાકિસ્તાનની ટીમ છે એટલે જો એટલું જ ઇઝીલી ચેઝ કરી નાખે તો પછી એમને ટ્રોલ કેવી રીતે કરવાના આપણે. શરૂઆત સારી થઈ હતી અને એક સમયે 12 ઓવર પહેલા જ પાકિસ્તાનની ટીમ 98 રન સુધી પહોંચી ગઈ હતી અને તેમની ફક્ત 2 કે 3 વિકેટો જ પડી હતી. પણ ભાઈ ત્યાર પછી એક વિકેટો પડવાનું ચાલુ થાય છે અને મેચ એકદમ જ જોતજોતામાં ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. પાકિસ્તાનની જો બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો ઓપનર સાહેબઝાદા ફરહાને 31 બોલમાં 47 રન માર્યા હતા. જો 3 રન કદાચ તેમણે વધારે કરી નાખ્યા હોત તો એકાદ ઓર પિક્ચર તેમના નામ ઉપર બની ગયું હતું. એમની સાથે ઓપનિંગમાં આવેલા સસ્તા અભિષેક શર્મા, સાયમ અયુબે પણ 13 બોલમાં 24 રન ફટકાર્યા હતા. ભાઈ નો લુક શોટ ફટકારવાના ચક્કરમાં તેઓ સીધો કેચ આપીને બેઠા હતા. સલમાન આગા પણ 8 બોલમાં 12 રન કરીને આઉટ થયા હતા. એટલે ટોપના આ 3 બેટ્સમેનોની સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો ભાઈ 150 થી ઉપર હતી, 150 થી વધારે હતી. પણ પછી આવે છે પાકિસ્તાનના ઓરિજિનલ કિંગ બોપસી ધ બાબર આઝમ. ભાઈ 18 બોલ રમીને જાય છે, ફક્ત એક જ બાઉન્ડ્રી મારે છે અને 15 રન સ્કોર કરીને આઉટ થઈ જાય છે. ખબર નહીં બાબર આઝમને T20 ફોર્મેટમાં રમવાની મજા આવે છે કે નહીં, પણ જ્યારે તેઓ T20 ફોર્મેટમાં રમે છે એટલે ડેફિનેટલી ટેસ્ટની યાદો અપાઈ દે છે. અને ત્યાર પછી પણ 3 થી 4 વિકેટો સળંગ પડી જતા એક તબક્કે તો મેચ એ મોડ ઉપર આવી જાય છે કે 12 બોલમાં પાકિસ્તાનને જીતવા માટે 29 રનની જરૂર હોય છે અને તેમની 7 વિકેટો પડી ગઈ હોય છે. જો નેધરલેન્ડની ટીમના ફિલ્ડરે એ કેચ ના છોડ્યો તો ભાઈ કદાચ આજે પાકિસ્તાનની ટીમના બધા જ ફેન્સના ઘરમાંથી ટીવી આપણને તૂટેલા જોવા મળવાના હતા. યસ, ઓલમોસ્ટ પાકિસ્તાનની ટીમ એ મેચ હારી જ ગઈ હતી, પરંતુ એ કેચ છૂટ્યો અને ત્યારબાદ એક જ ઓવરમાં 3 છગ્ગા ફહીમ ફટકારી દે છે અને પાકિસ્તાનની ટીમ એ મેચ જીતી જાય છે. અને હવે જો ફાઇનલી ઇન્ડિયા વર્સિસ યુએસએ ની મેચની વાત કરીએ તો ભાઈ આપણી હાલત પણ શરૂઆતમાં ટાઈટ થઈ ગઈ હતી. બંને ઓપનરો અભિષેક શર્મા અને ઈશાન કિશાન ફેલ. મિડલ ઓર્ડરની વાત કરીએ તો તિલક વર્મા હોય,
રિંકુ સિંહ હોય કે પછી શિવમ દુબે, આ બધા ફેલ અને ફિનિશર તરીકે હાર્દિક પંડ્યા પણ આવીને ફક્ત 5 જ રન કરીને આઉટ થઈ ગયા હતા. એટલે એક સમયે તો ભારતની ટીમની T20 વર્લ્ડ કપની આ પહેલી જ મેચમાં USA સામે 77 રનના સ્કોર ઉપર જ 6 વિકેટો પડી ગઈ હતી. ત્યારે તો ખરેખર એમ લાગી રહ્યું હતું કે આજે 100% અઘરું થઈ જવાનું છે. પણ ભાઈ ધ કેપ્ટન, ધ લીડર સૂર્યકુમાર યાદવ અડીને ઊભા હતા. પેલું ચેસમાં કહેવાય ને કે ભલે તમે બીજા બધા પ્લેયર્સને આઉટ કરી દો, પણ જ્યાં સુધી રાજાને ના આઉટ કરી શકો ત્યાં સુધી તમે ગેમ નથી હારી શકતા. અને કંઈક એ જ રીતે આજે સૂર્યકુમાર યાદવનો આપણને વન મેન શો જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના લગભગ બીજા બધા બેટ્સમેનો 25 રનથી ઉપર જવામાં પણ ફાંફા પડી રહ્યા હતા. ત્યારે સૂર્યકુમાર યાદવે એકલાએ 48 જ બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 84 રન ફટકારી દીધા હતા. એમ પણ તમને યાદ હશે કે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ બાદ જ્યારે સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મમાં હતા ત્યારે એમણે પોતે આવીને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આઈ એમ નોટ આઉટ ઓફ ફોર્મ, આઈ એમ જસ્ટ આઉટ ઓફ રન્સ. એટલે પેલી કહેવત છે ને કે ફોર્મ ઇઝ ટેમ્પરરી અને ક્લાસ ઇઝ પરમેનન્ટ. વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં પણ 5 મેચમાં સૂર્યકુમાર યાદવે લગભગ 240 થી પણ વધારે રન સ્કોર કરી દીધા હતા. અને એ સિરીઝમાં પણ સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીતી ચૂક્યા હતા. એટલે આ મેચની વાત કરીએ તો એક સમયે જે 77 રન ઉપર 6 વિકેટનો સ્કોર હતો, ત્યાંથી સૂર્યકુમાર યાદવની ફેન્ટાસ્ટિક ઇનિંગના કારણે ભારતની ટીમ 160 પ્લસના વિનિંગ ટોટલ સુધી પહોંચી શકી હતી. હવે ભાઈ જ્યારે બોર્ડ ઉપર 160 રન વાગી ગયા હોય ત્યારે યુએસએની ટીમ એટલી બધી પણ એક્સપિરિયન્સ નથી કે ભારતની બોલિંગ સામે 160 રન ચેસ કરી નાખે. મોહમ્મદ સિરાજ 3 વિકેટ, અર્શદીપ સિંહ 2 વિકેટ અને અક્ષર પટેલ પણ 2 વિકેટ. એટલે ભારતની મજબૂત બોલિંગ લાઇનઅપ સામે યુએસએની ટીમ 20 ઓવરમાં ફક્ત 132 રન જ કરી શકી હતી. અને આ સાથે જ ભારતની ટીમે 29 રનના માર્જિનથી યુએસએને હરાઈને T20 વર્લ્ડ કપ 2026ની શુભ શરૂઆત કરી દીધી છે. ભાઈ આમ જોવા જઈએ તો ભારતની ટીમે યુએસએના સૌરભ નેત્રવલકરનો પણ આભાર માનવો જોઈએ. ભાઈએ 4 ઓવરમાં 65 રન આપી દીધા હતા. ખેર જોક સાઈડમાં રાખીએ તો ભાઈ કેપ્ટન સૂર્યકુમાર યાદવની જ એ ઇનિંગ હતી કે કદાચ એના કારણે આજે ભારતની ટીમ મોટા અપસેટમાંથી બચી ગઈ હતી. અને મેચ પત્યા પછી પણ સૂર્યકુમાર યાદવે મેન્શન કર્યું હતું કે આ મુંબઈની વાનખેડેની એ પિચ નથી કે જે આપણે જનરલી IPLમાં જોતા હોઈએ છીએ. અને ત્યાં આગળ કદાચ છેલ્લા 1-2 દિવસથી તડકો પણ એટલો બધો નતો આવ્યો. એટલે શરૂઆતથી જ ખબર તો હતી જ કે ભાઈ આ 200-250 વાળી પિચ નથી. શું લાગે રે ભાઈ તમને? આગળ જતા જ્યારે આવી ટ્રિકી પિચ હશે તો ભારતની ટીમ આજ અગ્રેસિવ અપ્રોચ સાથે રમશે કે પછી થોડું સેન્સિટિવ રમીને 180-160 જેવા ટોટલને ટાર્ગેટ કરવાનો ટ્રાય કરશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો. અને T20 વર્લ્ડ કપની દરેક મેચના આવા જ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.